35,000 તારો પગાર છે, ઘરમાં કેટલો ખર્ચો થાય છે? 20 થી 25,000. અને પછી તારો પર્સનલ ખર્ચો પણ છે? કેટલો છે? 5,000 તો હશે. હા, તો મીરામાં એવું બધું કઈ નહીં ને. એના કરતા બહેતર છે કે મીરાને ભૂલી જા. અરે ના ના, તમે આ શું વાત કરો છો? જો મારી મીરાને લાયક તું નથી. મીરાના ખર્ચા બહુ છે. આ તો એનો બાપ જ બધો ખર્ચા ઉપાડી શકે, બાકી તારી હેસિયત નથી. અરે એવું કેમ બોલો છો તમે? હું પણ મીરાના બધા ખર્ચા ઉપાડીશ. અને વ્યક્તિ સફળ કઈ એક દિવસમાં તો નથી થતો ને. સફળતા મળતા પણ વાર લાગે છે. હું પણ પૂરેપૂરી મહેનત કરીશ ને મારો આ જે પગાર છે એને વધારીશ, દોઢું કરીશ, 2 ગણો કરીશ. એટલે કોઈ પણ સંજોગે તારે મીરા સાથે લગ્ન કરવા છે? હા. બરોબર ને? બરોબર. ઠીક છે, તો હું પણ રાજી છું મીરા સાથે તારા લગ્ન કરાવવા. પણ મારી એક શરત છે. શરત? કેવી શરત છે? 1 મહિનામાં તારે 2 લાખ રૂપિયા રળવા પડશે. જો તને મંજૂર હોય તો હા પડ, નહીતર ના પડ. સારું. 1 મહિનામાં તું 2 લાખ રૂપિયા રળીને આવશે ને એટલે રાજી ખુશીથી મીરાનો હાથ તારા હાથમાં આપી દઈશ. કઈ વાંધો નહીં. જો ખરેખર 2 લાખ રૂપિયા 1 મહિનામાં રળીને આવું અને મને મારી મીરા મળતી હોય ને તો 2 નહીં 3 લાખ આપ્યા. વાહ! તો પછી આજે 1 તારીખ છે, આવતી 30 તારીખ સુધીમાં રૂપિયા લઈને મારી સામે હાજર થજે, અને એ ખાતરી સાથે કે તું તારી મહેનતથી રળ્યો છે. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.